ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી હરિની મરજીનું મૂર્તિમંત સ્વરૂપ એટલે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી. ગોપાળાનંદ સ્વામીએ લખેલો મહારાજની લીલા નામે જે ગ્રંથ તે અતિ અમૂલ્ય ખજાના રૂપ છે. એમાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના અમિત પ્રતાપનું, એમની દિવ્ય લીલાનું અને એકાંતિક ધર્મનું સુસ્પષ્ટ વર્ણન કરેલ છે. આ ગ્રંથનું વાંચન અને શ્રવણ કરવાથી ભક્તજનો અને એમના સ્નેહીજનોમાં સુખ, શાંતિ અને આનંદમાં અવશ્ય વધારો થશે. એટલા માટે આ ગ્રંથનો વધુને વધુ લાભ લઈ શકાય એ વિચારીને આપણે આ કથા મૂકીએ છીએ. સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનું અખંડ ચિંતન થાય એથી વિશેષ જીવનનો કોઈ લાભ નથી. સ્વામિનારાયણ ભગવાનનું એક સર્વોપરી વિધાન છે. શ્રીજી મહારાજ ગઢડા પ્રથમ પ્રકરણના પહેલા વચનામૃતમાં કહે છે કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી એથી કઠણ કોઈ સાધન પણ નથી અને એથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. આ કઠણમાં કઠણ સાધન અને મોટામાં મોટી પ્રાપ્તિને સિદ્ધ કરવાનો સહેલામાં સહેલો આ ઉપાય છે. શ્રી હરિજીના લીલા ચરિત્રોનું વાંચન, શ્રવણ અને ચિંતન મનન કરવું. મહારાજની લીલાના માધ્યમથી મહારાજની મૂર્તિમાં સહેજે જ મન રહે છે. એટલે જ સંપ્રદાયના સુગ્ન સંતો અને ભક્તો એ મોટી ઉંમરે મહારાજની લીલામય રહેતા હોય છે. લીલા ચરિત્રોથી શ્રી હરિ અને સંતો ભક્તોમાં મહિમા, જ્ઞાન અને વૈરાગ્યનું સહજતાથી પોષણ થાય છે. સંતો અને ભક્તોમાં આત્મહત્યા પણ એનાથી વધારે પુષ્ટ બને છે. આ બધાયથી વિશેષ લીલા ચરિત્રો અને સંતો ભક્તોમાં સ્નેહનું પ્રયોજન તે શ્રીજી મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના ત્રીજા વચનામૃતમાં આવી રીતે બતાવ્યું છે. મહારાજ કે જેને અખંડ ભગવાનની મૂર્તિ દેખાતી હોય એણે પણ ભગવાનની નાની મોટી લીલા સંભાળી રાખવી અને સંતો ભક્તો સાથે હિત રાખવું, જેથી કદાચ અંતકાળે મૂર્તિ ભૂલાઈ ગઈ હોય તો પણ જો લીલા ચરિત્રો કે સંતો ભક્તો યાદ આવી જાય ને તો એને યોગ્ય કરીને જીવને ભગવાન પણ યાદ આવે અને એ જીવ અક્ષરધામને પામી જાય. આવી રીતે લીલા ચરિત્રો મોક્ષ માર્ગના પ્રારંભથી લઈ અને પુરુષોત્તમની પ્રાપ્તિ સુધી અતિ ઉપયોગી છે. એટલા જ અનાદિ મુક્તરા સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી જેવા પરમ વિજ્ઞાની સંત એમણે પણ શ્રીજી મહારાજના ચરિત્રોની વાતો કાયમ કરતા અને કરાવતા રહેતા. આ ગ્રંથમાં સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ સર્વોપરી શ્રી હરિજીના અનુપ ચરિત્રોનો સંગ્રહ કરેલો છે. એને વાંચવા અને વિચારવાથી જીવાત્માના આત્યંતિક કલ્યાણનું સર્વાંગી પોષણ થાય છે. સદગુરુ શ્રી રામાનંદ સ્વામીના પ્રથમ ગુરુ જે આત્માનંદ સ્વામી, એમના આખ્યાનથી લઈને સ્વામિનારાયણ ભગવાનની શુદ્ધ અને સર્વોપરિતા સુધીના અનેક વિષયોનું આ ગ્રંથમાં સુંદર સંકલન જોવા મળે છે. જેમણે સર્વોપરી શ્રીહરિને સાક્ષાત જોયા હોય, જાણ્યા હોય અને અનુભવ્યા હોય એવા આ નંદ સંતોની વાતો સ્વામિનારાયણ ભગવાનને સમજવા માટે જેટલી પ્રમાણભૂત ગણાય છે એટલી ત્યાર પછીના કોઈની પણ વાતો એવી પ્રમાણરૂપ તો ન જ કહેવાય. સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી કૃત મહારાજની લીલાની વાતો શ્રીહરિના સ્વરૂપને સમજવા માટે અતિ પ્રમાણરૂપ છે. આ ગ્રંથમાં અમુક વાતો સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી સંબંધિત પણ છે અને એ વાતો એ પ્રસંગના સાક્ષી એવા જે એમના શિષ્ય સંતો અને એમના દ્વારા સંગ્રહાયેલી હોય ને એવું જણાય છે. એકંદરે આ ગ્રંથમાં રહેલી તમામ વાતો પરમ સત્ય અને પરમ પ્રમાણભૂત છે. આ ગ્રંથની મૂળ હસ્તલિખિત પ્રત સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ, જેમણે જૂના ગ્રંથોને સાચવા હતા ને એવા પુસ્તક પ્રેમી અને ગઢપુરના મહાન સંત પરમ પૂજ્ય કોઠારી શ્રી હરિનારાયણદાસજી સ્વામીના શિષ્ય, પરમ પૂજ્ય શ્રી બળદેવચરણદાસજી સ્વામીના શિષ્ય, પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી નીલકંઠ સ્વરૂપદાસજી સ્વામી પાસેથી મળી આવી છે. તેમજ આ ગ્રંથની બીજી હસ્તલિખિત પ્રત તે વડતાલના વિદ્વાન સંત
પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી સ્વામી એમણે સંગ્રહ કરેલ ગ્રંથોની સાધુ સમાજની લાઇબ્રેરી છે ને એમાંથી પણ મળી આવી છે. આ પ્રત્યો પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી નૌતમ પ્રકાશદાસજી સ્વામી, પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી ગોપાળચરણદાસજી સ્વામી અને વડતાલના સાધુ સમાજના પૂરા સહકારથી સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીને પ્રાપ્ત થઈ છે. સ્વામીશ્રીએ ગ્રંથમાં જ્યાં જરૂર જણાય ત્યાં મૂળ હસ્તપ્રતના બેઠા શબ્દો અને ક્યાંક પ્રાદેશિક શબ્દોની ટિપ્પણી પણ મૂકી છે, એટલે વાચકોની વિશ્વસનીયતામાં વધારો થાય અને અર્થ સમજવામાં પણ સરળતા થાય. આ ગ્રંથના રચયિતા સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનું જીવન તો સર્વે બધા જાણે જ છે અને સર્વ કોઈને સુવિદિત છે, એટલે આ ગ્રંથમાં છાપ્યું નથી. તેમ છતાં જો કોઈ જિજ્ઞાસુ હોય અને સ્વામીશ્રી વિશે વધારે જાણવું હોય તો સ્વામિનારાયણ મંદિર કુંડળ અને કારેલીબાગ વડોદરા દ્વારા પ્રકાશિત ગોપાળાનંદ સ્વામીની વાતો ગ્રંથમાંથી વાંચી લેવા વિનંતી કરવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ ગ્રંથ પ્રથમ વાર જ પ્રકાશિત થયો છે. મહારાજની લીલા ગ્રંથથી મુમુક્ષુ આત્માઓને મોક્ષ માર્ગમાં ઘણો જ મોટો ફાયદો થશે. સર્વોપરી શ્રી હરિજી અને સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને તમામ અન્ય સંતો ભક્તો તે અમારા ઉપર પ્રસન્ન થાય એ હેતુથી આ ગ્રંથની કથા મૂકવામાં આવે છે. દક્ષિણના એક ગોપાલ બ્રહ્મચારી ગોપનાથ આવ્યા. એમણે અહીંયા ગોપનાથ મહાદેવ પધરાવ્યા. ત્યાર પછી એમના શિષ્ય આનંદ બ્રહ્મચારી થયા. એ આનંદ બ્રહ્મચારીના શિષ્ય હતા ને એમનું નામ પણ આનંદ બ્રહ્મચારી હતું. ત્યારબાદ એમના શિષ્ય થયા એ ગોપાલ બ્રહ્મચારી થયા. એ ગોપાલ બ્રહ્મચારી સદગુરુનો અવતાર હતા. એમના શિષ્ય વિશ્વંભર ભટ્ટ શ્રાવણ માસમાં પાલીતાણાથી પૂજા કરવા માટે ગોપનાથ જતા. વિશ્વંભર ભટ્ટને એ ગોપાલ બ્રહ્મચારીનો યોગ થયો અને એ ગોપાલ બ્રહ્મચારીનો ઉપદેશ તે વિશ્વંભર ભટ્ટને બરાબર લાગ્યો. પછી એમની પાસેથી સિદ્ધ દશાને પામ્યા. ત્યાર પછી વિશ્વંભર ભટ્ટ એ તો અહીંયાથી ચાલી નીકળ્યા અને એમના યજમાન આસોદરમાં હતા. ત્યાં આવ્યા. ત્યાં પોતે રહેણાં કર્યું અને ઓઢા ખુમાણને એમની સાથે હેત થયું ને એટલે મેલીકારમાં પણ ભેગા જતા. પછી એકવાર ઘોડે ચડીને જતા હતા ત્યારે પછવાડે વાર આવે ત્યારે વિશ્વંભર ભટ્ટ કે તમે વારને પાછી વાળો, નહીં તો હું પાછી વાળું, એમ કહીને પોતે વારને પાછી વળી. પછી આઘેરા ગયા ને તે કેટલાક વીછી જતા હતા એટલે ઓઢા ખુમાણે પૂછ્યું કે સ્વામી આ શું જાય છે? વિશ્વંભર ભટ્ટ કે સાહુકારનું ધન જાય છે, લેવું હોય તો લઈ લ્યો. ઓઢા ખુમાણને તો વીછી દેખાય એટલે એમણે કીધું કે તમે લ્યો. પછી વિશ્વંભર ભટ્ટે પાવરો ભર્યો. તે વીછીનો પાવરો ભરી લીધો અને એક જગ્યાએ પાણી આવ્યું ને ત્યાં બધા દાંતણ કરવા માટે ઉતર્યા. પછી પછેડી પાથરી જ્યાં પાવરો ઠાલ્યો ને ત્યાં તો સોના મહોરનો ઢગલો થઈ ગયો. પછી સાથે જે કાઠી દરબારો હતા ને એમણે કીધું કે આમાંથી અમે બધાય ભાગ લઈશું. વિશ્વંભર ભટ્ટે આ સાંભળ્યું તે પછડી ઉડાડીને તે બધી સોના મહોરો ઉડી અને જેવી ઉડી કે તરત જ બધાય વીછી થઈ ગયા. પછી તો સાથે જેટલા કાઠી દરબારો હતા ને એમના ઉપર પડ્યા અને એક બે વીછી પણ કરડ્યા. પછી અહીંયાથી આસોદર આવ્યા. હવે આસોદરમાં એમના યજમાનના દીકરી જે વાલબાઈ કરીને હતા ને એ ભગવાનને ગોતતા હતા. એવામાં કોઈકે એમને કીધું કે ભેખમાં ભગવાન હોય, માટે જો ભેખની ચાકરી કરે તો ભગવાન મળે. પછી માનગર અતીત કરીને વિશ્વંભર ભટ્ટનો એક શિષ્ય હતો. એને એ બાઈ હંમેશા જમાડે અને કોઈક દિવસ માનગર એમના ઘરે આવે અને જમી જાય. પછી થોડા દિવસ એ માનગર રોટલા જમ્યા અને બાઈને પૂછ્યું કે તું મને શા માટે રોટલા જમાડે છે? બાઈ કે મહારાજ હું જાણું છું કે ભેખમાં ભગવાન હોય તે જો સાધુ સંતોની ચાકરી કરીએ ને તો એને ભગવાન ભેટાડે. માનગર કે તારો ગોર વિશ્વંભર ભટ્ટ છે ને એ જ ઈશ્વરનો અવતાર છે. પછી તો એ બાઈને સાચું મનાણું. તે વિશ્વંભર ભટ્ટ એ બાઈના ઘરે ભિક્ષા કરવા ગયા ને એટલે બાઈ એમને પગે પડી. બાઈ કે મને ભગવાનનો મેળાપ કરાવો, તમે ઈશ્વરનો અવતાર છો.
વિશ્વંભર ભટ્ટ કે અમારા પગ મેલી દે, અમે બ્રાહ્મણ તો ઈશ્વર જ કહેવાઈએ એમ કીધું ને, તો પણ બાઈએ એમના પગ મૂક્યા નહીં. પછી વિશ્વંભર ભટ્ટે એના કપાળમાં અંગૂઠો દબાવ્યો, તેને ષટચક્રની સમાધિ થઈ. પછી ભટજીએ પૂછ્યું કે વાલબાઈને કાંઈ થાય છે? એની માં કે આવું તો આજે જ થઈ ગયું, અમથું ક્યારેય આવું થતું નથી. વિશ્વંભર ભટ્ટ કે એને સુવડાવી મૂકો. પછી બાઈને સુવડાવી મૂક્યા. ત્યાર પછી 3 દિવસ થયા ત્યારે વિશ્વંભર ભટ્ટ પાછા ભિક્ષા કરવા માટે આવ્યા અને એને કીધું કે વાલબાઈને હજી સુવાણ થઈ નથી. ભટજી કે ચાલો હું જોઉં. એમ કહીને ભટજીએ પાછો કપાળમાં અંગૂઠો દાબ્યો ને તે સમાધિમાંથી બાઈને જગાડ્યા. આ વાતને થોડા દિવસ થયા એટલે એના સાસરેથી તેડવા આવવાના હતા. વાલબાઈએ કીધું કે મહારાજ મારું મોત આવ્યું છે. વિશ્વંભર ભટ્ટ કે કેમ? બાઈ કે મને મારા સાસરેથી તેડવા માટે આવે છે અને મારે સાસરે જવું નથી, મને સંસારમાં કોઈ રુચિ નથી. વિશ્વંભર ભટ્ટ કે ચાલ ત્યારે આપણે કાશી જઈએ. એમ કહીને 2 જણા અહીંયાથી ચાલ્યા. તે લાઠી આવ્યા. પછી ભગવા વસ્ત્ર ધારણ કર્યા અને વિશ્વંભર ભટ્ટનું આત્માનંદ સ્વામી એવું નામ નક્કી કર્યું અને 2 જણા અહીંયાથી ચાલ્યા તે કાશીએ ગયા. ત્યાં એક નાઘેરની હરબાઈ કરીને હતી. એ પણ ઘણી વૈરાગ્યવાળી અને તમામ ભેખમાં ભમતી ભમતી કાશીમાં આવી. તે વાલબાઈને ભેગી થઈ. પછી 2 જણા ઉતારા ઉપર ગયા. એ વખતે આત્માનંદ સ્વામી ભિક્ષા કરવા ગયેલા. પછી હરબાઈએ વાલબાઈને કીધું કે ક્યાં રહેવું? વાલબાઈ કે રહેવું તો ગિરનારની છાયામાં. પછી વાલબાઈ કે તમારે ક્યાં રહેવાનું? એટલે એણે કીધું કે અમારે પણ ગિરનારની છાયામાં રહેવાનું. પછી એમણે પૂછ્યું કે અહીં કેમ ફરો છો? ભગવાન સારું કે પુરુષને સારું? હરબાઈ કે પુરુષને માટે નહીં પણ ભગવાન સારું ફરીએ છીએ. હાલના વખતમાં ભેખ કે સાધુ એ સર્વે કામી, ક્રોધી ને લોભી એવા છે, પણ ક્યાંય ખરા સંત મળતા નથી. પણ જો ખરા સંત મળે ને તો એના થકી ભગવાન પણ મળે એવું ધારીને દેશો દેશમાં અને બધાય ધામોમાં ફરું છું, પણ હજી સુધી ક્યાંય ખરા સંત મળ્યા નથી. વાલબાઈ કે મારી સાથે રહો, હું તમને ખરા સંતનો યોગ કરાવી આપું અને ભગવાન પણ મળશે. આવું સાંભળીને હરબાઈ તો અહીંયા રોકાણા. હવે 2 ઘડી થઈ ત્યાં આત્માનંદ સ્વામી ભિક્ષા માગીને ગામમાંથી ઉતારા ઉપર આવ્યા. હરબાઈને આત્માનંદ સ્વામીનું દર્શન થયું ને એટલે એને ધારણા થઈ. પછી એ બાઈએ પણ ભગવા વસ્ત્ર ધારણ કર્યા. હવે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી કૃત મહારાજની લીલાની બીજી જે કથા તે આપણે આગળ કહીશું. અત્યારે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.